હેલો સ્ટુડન્ટ, વિદ્યુત ડાયપોલ વિશેના જે બે લેક્ચરની આપણે અહીંયા આગળ વાત થઈ હતી, બે લેક્ચરના ભાગ કરશું. એમાંનો આ બીજો લેક્ચર છે. પ્રથમ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ, એના સૂત્ર, એના ડાયપોલ મોમેન્ટ, સિગ્નિફિકન્સ ઓફ ડાયપોલ, આ દરેક વાત જે છે આપણે જોઈ. હવે જે આ બે આના અંદર ટોપિક થવાના છે એ બોર્ડ માટે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આઈએમપી કહી શકાય. ઇનફેક્ટ માર્ચ 2020ની અંદર આ બેમાંથી એક ટોપિક જે છે એ આપણે પૂછાણો હતો, વિષુવ રેખાવાળો. તો બોર્ડની દ્રષ્ટિએ ખૂબ અગત્યના અને મજા આવે એવા ટોપિક છે. મેથેમેટિક્સ એનું જોતા જઈએ અને કન્સેપ્ટ વાઇઝ એના જે કાંઈ ફંડામેન્ટલ્સ થિંગ્સ છે બધા એ ક્લિયર કરતા જઈએ. ઓકે, આપણી પાસે એક વિદ્યુત ડાયપોલ છે અને એની અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો અહીંયા આગળ એક હું ડાયપોલ લઉં છું. આ ડાયપોલ જે છે આમ જોવા જઈએ સીધી રેખા છે ને, અહીંયા આગળ વીજભાર છે એ પ્લસ ક્યુ અને આ વીજભાર છે એ માઇનસ ક્યુ. એમની વચ્ચેનું અંતર, આ અંતર અહીંથી મધ્ય બિંદુ સુધીનું આ અંતર એ અને અહીંથી આગળનું એ. ઘણા કેસમાં ઘણી બુકની અંદર આને માઇનસ એ તરીકે પણ લેવામાં આવે છે, પણ એ આપણે કન્સિડરેબલ નથી રાખવું. અત્યારે અહીંયા ઓરિજિન લીધું હોય તો તમે ઓરિજિનથી આ સાઈડનું માઇનસ, પેલી સાઈડનું પ્લસ, એવું ઘણામાં હોય છે, પણ આમાં સીધું થઈ જશે. જો હવે અક્ષ કોને કહેવી? તો કે જે આ ડાયપોલ છે એના બંને વીજભારમાંથી પસાર થતી આ રીતની કાલ્પનિક રેખા, આને એની શું કહીશું? અક્ષ. ધારો કે આ પેન છે તો આ પેનની આ સાઈડથી ને આ સાઈડથી મધ્યમાંથી પસાર થતી એક રેખા, એને આપણે અક્ષ કહીશું. આની રિફિલ છે એને આપણે અક્ષ તરીકે લઈ શકાય. અક્ષ ઉપરનું જ બિંદુ હોવું જોઈએ. બિંદુ કોઈ પણ હોઈ શકે, પણ આપણે પહેલાં સિમ્પલ કેસ જોઈએ છે એટલે અક્ષ ઉપરનું લીધું. ચાલો, અહીંયા એક બિંદુ છે, થોડુંક નજીક રાખો. અહીંયા એક બિંદુ છે, આ બિંદુનું નામ આપી દઉં પી. ઓકે, પી બિંદુનું ડિસ્ટન્સ કેટલું છે ડાયપોલના મધ્ય બિંદુથી? આ ડિસ્ટન્સ છે એ છે આર. ઓકે, આ ડિસ્ટન્સ આર છે. હવે તો કે અહીંયા આગળ પી બિંદુ પર પ્લસ ક્યુ વીજભારના કારણે કંઈક અસર ઉત્પન્ન થશે, એવી રીતે માઇનસ યુના કારણે કંઈક અસર ઉત્પન્ન થશે. તો ઇન જનરલ કેસની અંદર આપણે શું કરીએ? વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ. એટલે આપણે શું કરીએ? પ્લસ ક્યુના કારણે મળતું ક્ષેત્ર અને માઇનસ ક્યુના કારણે મળતું ક્ષેત્ર એ આપેલા બિંદુએ મેળવી લઈએ અને પછી એનો શું કરી દઈશું? સરવાળો. બરાબર. તો આ બેઝિક આપણી મિકેનિઝમ છે. તો અહીંયા આગળ સ્ટેટમેન્ટ બનાવવું. જો તમે પ્રશ્ન કઈ રીતે આખો લખો તો એની અંદર આપણે જે સમજીએ છીએ એ જ લખીએ. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના પી બિંદુનું ડાયપોલના મધ્ય બિંદુથી અંતર આર છે. તો પેલું એક સ્ટેટમેન્ટ બની ગયું સરસ મજાનું. આ અક્ષ ઉપરનું બિંદુ, મધ્ય બિંદુ જે છે એનાથી કેટલું અંતર છે? આર. ઓકે, હવે અહીંયા આગળ લખીએ ભાઈ, તો પ્લસ ક્યુ ચાર્જના કારણે આના ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે આ પી બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર, તો આપણે એને ઈ પ્લસ વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? ઈ પ્લસ વડે. જેમ આપણે જરૂર પડતી જશે એમ દરેક વસ્તુ આપણે બનાવતા જશું. ચાલો, તો ઈ પ્લસ એનું સૂત્ર શું બનશે? તો કે 1/4πε0 વિદ્યુતભારનું મૂલ્ય છેદમાં એનું અંતર. હવે અહીંયા ચેક કરીએ અંતર કેટલું હશે. તો કે ભાઈ ઇફેક્ટિવ ડિસ્ટન્સ તો આ છે. જો આને છે ને થોડી વાર માટે પી અહીંયા લખી દઉં. ઇફેક્ટિવ ડિસ્ટન્સ આવડું આ છે. આટલું. અને આ આટલું કેટલું હોય? આ આખું આર, એમાંથી એ બાદ કરી દો, આર માઇનસ એ. ઓકે, આનું ઇફેક્ટિવ ડિસ્ટન્સ કેટલું થશે? સાથે જ લખી દઈએ. આ આર અહીંયા સુધીનું, બરાબર. અહીંયાથી વધારાનું આ એ, તો અહીંયા અમારે લખવું પડશે ને આર પ્લસ એ. ઓકે, તો અહીંયા કયું આવશે? આર માઇનસ એ. આર માઇનસ એ એનો સ્ક્વેર. ઓકે, વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ?
સદિશ રાશિ. તો એને સદિશના સ્વરૂપમાં મારે અહીંયા લખવી છે, તો તમે અહીંયા રેફરન્સ તરીકે કાં પ્લસ માઇનસ વીજભારની સાઇન વાપરી શકો, પણ આપણે ડાયપોલ મોમેન્ટ એમાં છેલ્લે લઈ આવવાના છીએ. એટલે આના અંદર ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હશે? તો કે ડાયપોલ મોમેન્ટને આપણે કઈ દિશામાં લઈએ છીએ ભાઈ? આગળના લેક્ચરમાં જોયું હતું, ઋણ વીજભારથી કયા વીજભાર તરફ હોય છે? ધન વીજભાર તરફ. આ ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ. તો આ ડાયપોલ મોમેન્ટની દિશામાં બળ લગાડશે. આ બાજુ તમે જો વિદ્યુત બળ જે છે આ બાજુ લાગવાનું, સમજી શકાય? આ વિદ્યુત બળ આ બાજુ, આ કેટલું હશે? E+. જો ડાયપોલ એ આ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં, એટલે અહીંયા સીધું ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન હું લખી દઉં. ઇક્વેશન નંબર 1. ચાલો, આ અહીંયા સુધી દરેક વાત છે એ ઇઝીલી આપણે સમજીએ છીએ, અને આગળનો પણ એ જ રીતે થશે. ચાલો, હવે હું સ્ટેટમેન્ટ આવું બીજું નથી બનાવતો, નહીં તો તમારે સ્ટેટમેન્ટ બનાવવું પડે કે પી બિંદુ પર -q વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર એ કેટલું હશે? E-. તો E- નું સૂત્ર અહીંયા સીધું લખું છું. ચાલો, E- ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 માઇનસ છે, પણ આપણે તો મૂલ્ય સાથે કામ છે ને, મૂલ્ય લઈએ છીએ ત્યાં, r+a². ચાલો, હવે આમાં ડાયપોલ મોમેન્ટની દિશા જો આ બાજુ, પણ માઇનસ વીજભાર આ ક્યાં બોલાવતો હશે? એકમ ધન મૂક્યો હોય અહીંયા, એના પરથી વાત થાય છે ને બધી, એટલે આને ક્યાં બોલાવશે? નજીક. તો તમે અહીંયા આગળ ચેક કરો તો આ જે વીજભાર છે ને એ આ રીતે બોલાવે છે. હવે તમે અહીંયા આગળ જોશો ને તો તમને ફિઝિકલ વસ્તુ દેખાશે કે ભાઈ આનો એરો એટલો મોટો, આનો એટલો નાનો. કેમ? તો કે ભાઈ અંતર મોટું છે એટલે એના કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું છે? ઘટી ગયું છે. બરાબર. તો અહીંયા આગળ હું લખું P∠, તો મારે P∠- લેવા પડે. કેમ માઇનસ? તો કે જો આ દિશા છે અને આવડું આ દિશા છે, અપોઝિટ ડાયરેક્શન થઈ તો આગળ શું મારે લેવું પડે? માઇનસ. અને આ છે એ હવે વેક્ટર, કારણ કે આપણે ડાયરેક્શન લઈ લીધી ને. ચાલો, 2 ઇક્વેશન. હવે સમીકરણ 1 અને 2 નો સીધો જ પી બિંદુ આગળ સદિશ સરવાળો કરવાનો છે, પણ એક રેખીય છે અને અપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે આમ જોવા જાવ તો તમને થોડોક અંદાજ આવ્યો કે થશે બાદબાકી. ભલે બોલાય સરવાળો, પણ થશે શું? બાદબાકી. પણ એમ છતાંય આપણે લખીએ E એટ પોઈન્ટ P, અને આ શેના ઉપર આવેલું પોઈન્ટ છે? અક્ષ ઉપર. તો આના માટે આપણે લખાય E+, E-. ચાલો, બંનેમાં સરખી વસ્તુ કોણ છે? 1/4πε0. 1/4πε0 અને Q બેમાં કેવા છે? સરખા મૂલ્ય છે. હું કોમન લઈ લઉં, Q/4πε0. ચાલો, હવે પ્લસ વાળામાં શું વધ્યું? તો કે 1/r - a². 1/r - a² માઇનસ. કેમ માઇનસ? તો કે આ નિશાની માઇનસની છે ને, છે ત્યાં પ્લસ, પણ આ બેઝિક સરવાળો છે એટલે આ શું આવશે? માઇનસ. તો -1/r + a², સોરી a² તો ન બોલે ને, r + a² અને P∠ અહીંયાથી બહાર. આ ઇક્વેશન બન્યું. આ છે E એટ પોઈન્ટ P ઓન એક્સિસ, એટલે કે અક્ષ ઉપર. હવે આનું મેથેમેટિક્સથી સાદુરૂપ આપણે આપવાનું છે. આ તમને આવડે છે, a - b² એટલે a² - 2ab + b². આપણું જે વિસ્તરણની રીત છે એ થોડુંક અહીંયા સાદુરૂપ આપીએ આપણે, કારણ કે બુકમાં આપણને ડિટેલમાં સાદુરૂપ નથી આપેલું. બોર્ડની અંદર આ સાદુરૂપ એટલું બધું ડિટેલમાં આપવાની જરૂરિયાત નથી. તમે સીધું તમે સમજી શકતા હોય તો ડાયરેક્ટ તમે લખી શકો છો. ચાલો, અહીંયા આગળ પહેલાં આનો ગુણાકાર અહીંયા થશે, આનો અહીંયા થશે, છેદમાં બંનેનો ગુણાકાર. આને અહીંયા લખું છું, ધ્યાન આપજો, આખું વિસ્તરણ કરીને જ લખું છું. એટલે આનો r² વત્તા a² વત્તા 2ar, આ એક અહીંયા આ માઇનસની નિશાની, આના માટે r² + a² - 2ar. ચાલો, સમજી શકાય એવી વાત છે વિદ્યાર્થી મિત્રો. છેદમાં આ જ વસ્તુ r² + a² - 2ar ઇન્ટુ r² + a² + 2ar. ચાલો, આ રીતે થશે. હવે સાદુરૂપ જુઓ, છેદનું સાદુરૂપ આપું છું અહીંયા. છેદનું સાદુરૂપ r² + a² +
આમ તો ડાયરેક્ટ લખાવડાવું. ચાલો આ સાદુરૂપ જે છે આર સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર એટલે આરની 4 ઘાત પ્લસ આર સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇન્ટુ એ શું છે આ 2AR. ચાલો એકનું કામ પૂરું. હવે એ સ્ક્વેરની સાથે આખાનો ગુણાકાર પ્લસ એ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ એની 4 ઘાત પ્લસ 2AR ઇન્ટુ એ સ્ક્વેર. ઓકે, હવે માઇનસવાળું જો આ પદ છે ને એ માઇનસવાળું છે. માઇનસ 2AR ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ 2AR ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 2 4 એ સ્ક્વેર આર સ્ક્વેર. રેડી? આ આખું બંનેનો ગુણાકાર કર્યો આપણે. ચાલો હવે આમાં સરખી વસ્તુ કઈ છે તો કે આર સ્ક્વેર એ સ્ક્વેર આર સ્ક્વેર એ સ્ક્વેર 2 વખત, અહીંયા માઇનસ 4 વખત, એટલે આ કેન્સલ થઈ ગયા અને અહીંયા વધ્યા કેટલા માઇનસ 2 એ સ્ક્વેર આર સ્ક્વેર. ઓકે, આર સ્ક્વેર 2AR આ માઇનસ આ પ્લસ કેન્સલ. ચાલો એવી રીતે એ સ્ક્વેર 2AR માઇનસ આ પ્લસ આ કેન્સલ. ચાલો જે વધ્યું એ લખીએ, શું લખાશે? આર સ્ક્વેર પ્લસ સ્ક્વેર નથી એકચ્યુઅલી, કેટલા છે અહીંયા 4 ઘાત એની 4 ઘાત માઇનસ 2 એ સ્ક્વેર આર સ્ક્વેર. આ બહુપદી જેવું છે. જો તમે આવું જોયેલું છે, એ માઇનસ બી હોય એ માઇનસ બી તો આને શું લખો? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2AB આવું લખો કે નહીં? તો અહીંયા એનો સ્ક્વેર બીનો સ્ક્વેર, તો આ ઘાત કેટલી થાય? 4, કારણ કે સ્ક્વેરનો કરવાનો સ્ક્વેર એટલે કેટલી ઘાત થઈ? 4, અને આ બીનો સ્ક્વેર. ચાલો આ સમીકરણને આની સાથે સરખાવો. જો આર બરાબર એ બરાબર બી, 2 નિયમના જે આવે છે તે AR છે એકદમ બેઠું અહીંયા આગળ. તો આના માટે આપણે શું લખી શકાય? આ તો સૂત્ર છે, તો આના માટે આ શું લખાય? સાદુરૂપ શું આવશે? આરની 4 ઘાત છે તો એના જગ્યાએ હવે મારે શું લખવાનું? આરનો વર્ગ માઇનસ એનો વર્ગ અને એનો વર્ગ. આવડું છે ને, આવડું આના પ્રમાણે. ચાલો આ સમજી શકાય આખી વાત કઈ રીતની છે એમ, કેમ કે આ તો તમે અહીંયા કર્યું છે ઘડીક પહેલાં જ. એટલે આ આખા છેદ બરાબર હું શું લખીશ હવે? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કાઉન્સ અને હોલ સ્ક્વેર આ રીતે લખાશે. બરાબર? તો આ વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ છે. બોર્ડમાં તમારે આ સાદુરૂપ આપવાની બિલકુલ જરૂરિયાત નથી. જો તમને સીધું યાદ ન હોય, સાદુરૂપ આપવાનો સમય હોય, તો તમે આપણું સાદુરૂપ આપી શકો છો. આને એક વખત સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ચાલો હવે આને હું માઇનસની અંદર જવા દઉં તો માઇનસ અંદર જાય એટલે આઈ માઇનસ અને આ માઇનસ માઇનસ પ્લસ. ચાલો આ સ્વરૂપ આવું થઈ ગયું. રેડી? આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ પ્લસ 2AR પ્લસ 2AR. બોલો કેટલા થશે? 4AR અપોન 4πε0. અહીંયા એક ક્યુ હતો ને, આ બહાર ક્યુ. 4πε0 છેદમાં શું થશે? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો સ્ક્વેર. ચાલો આ સૂત્ર આવી ગયું. રેડી? હવે આ સૂત્રની અંદર આ 4ના ભાગ પાડું છું, 2 ગુણ્યા 2. આ એ અને ક્યુને સાથે 2AQ, આ આર એનું એ જ છે, ખાલી થોડુંક 2 ગુણ્યા 2 કરીને અલગ પાડ્યા છે 4ને. 4πε0 આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. ચાલો આ રાશિને આપણે થોડી વાર પહેલાં આગળના લેક્ચરમાં જ ડિફાઇન કરી અને એને આપણે નામ આપીએ ડાયપોલ મોમેન્ટ. એટલે કે P ઇઝ ઇક્વલ ટુ 2AQ આવું આપણે લઈએ છીએ. બરાબર? અને આ બધી વાતમાં આ તો ભૂલાઈ ગયું. પી કેપ આવે કે નહીં એની સાથે? પી કેપ. ચાલો તો આ કિંમત આની અંદર મૂકી દઉં તો ફાઇનલ ઇક્વેશન શું થયું? અક્ષ પરના બિંદુએ, કોઈ પણ બિંદુએ 2PR અપોન 4πε0 આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પી કેપ. ચાલો આ રીતે થયું. હવે જો
એ છે એ બિંદુ ડાયપોલ માટે એકદમ શૂન્યવત અથવા સૂક્ષ્મ હોય છે. બિંદુ ડાયપોલ છેલ્લે આપણે કન્સેપ્ટ જોઈએ, પણ અહીંયા એક એવું સમજી શકાય કે આર ખૂબ મોટો છે કોના કરતાં? એ કરતાં. તો છેદમાંથી તમે એને નિયરલી શું લઈ શકો? કમ્પેર આરની જો સાથે તમે કરો તો એ નિયરલી ઇક્વલ ટુ શું થશે? 0. તો તમારું સૂત્ર શું બનશે? તો કે હવે આ સૂત્ર થશે અક્ષ પર 2p r અપોન 4πε0 r ની 4 ઘાત. કારણ કે આ તો 0 2 4 1 1 r કેન્સલ, એટલે r ની કેટલી ઘાત વધી? 3. ઓકે, તો E અક્ષ E એટ એક્સિયલ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ 2kp અપોન r ક્યુબ. 1/4πε0 ના બદલે મેં શું લખ્યો? k. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો, જે આગળના લેક્ચરમાં આપણે જોયું હતું એ પ્રમાણે 1/r³ અનુસાર વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટે છે અક્ષ ઉપર, બરાબર. તો આ જે કંઈ આખી સૂત્ર તારવણી છે એ અક્ષ પરના બિંદુ માટે છે. આ આકૃતિને ખાસ તમે દોરવી હોય તો દોરી લેજો, અને આ પોઈન્ટ આ બાજુ લઈને તમે એક વખત સાબિત કરજો. જે આ પોઈન્ટ આ બાજુ લીધું ને પ્લસ બાજુ, તમારે એને માઇનસ બાજુ લઈ અને સેમ મેનરથી આને સાબિત કરવાનું છે, બરાબર. એટલે એ તમારા માટે હોમવર્કનું કામ જે છે હું આ આટલા શોર્ટ માટેનું આપું છું. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જતા રહીએ. નેક્સ્ટ આપણો ટોપિક છે અક્ષના બદલે વિષુવરેખા. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો. આમાં થોડીક એટલા માટે વાર લાગી કારણ કે આપણે એકદમ આખું સાદુરૂપ આપવાની કોશિશ કરી અને સમજાવ્યું તમને, જે તમારા માટે ઉપયોગી થઈ શકશે. ચાલો હવે અક્ષના બદલે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા આગળનો જે આ ટોપિક છે એની અંદર આકૃતિ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. બોર્ડની અંદર તમે આકૃતિ જે છે એ જેટલી સરસ પરફેક્ટ સાયન્ટિફિક આકૃતિ દોરશો એટલા તમારે ટોપિકમાં ભૂલ થવાની સંભાવના ઓછી છે, અને પ્લસ એના માર્ક જે છે એ હોય છે, બરાબર. એવું નથી કે આકૃતિ પછી દોરી અને પહેલાં થિયરી, એવું નથી. ચાલો, આપણી પાસે પ્લસ ક્યુ ચાર્જ અને અહીંયા આગળ છે માઇનસ ક્યુ ચાર્જ. હવે તમે જાણો છો આને શું કહેવાય? એની અક્ષ, બરાબર. તો વિષુવરેખા કોને કહેશું? સૌથી પહેલાં તો કે ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને લંબ હોય. જો મધ્ય બિંદુમાંથી પસાર થતી તો ઘણી બધી રેખાઓ દોરી શકાય કે નહીં? ઘણી બધી રેખાઓ. પણ એ રેખાને તમારે વિષુવરેખા કહેવાની છે કે જે ફરજિયાતપણે એની અક્ષની સાથે કેટલા એંગલ ઉપર હોય? 90 ડિગ્રી. આ ખૂણો કેટલાનો હોવો જોઈએ? 90નો. એને જેની શું કહેશું આપણે? વિષુવરેખા. તો આવી વિષુવરેખા ઉપરના કોઈક એક બિંદુ પર આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવવું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સિમેટ્રી જુઓ આના અંદર, તો અક્ષ ઉપરના દરેક બિંદુ પરથી જે કાંઈ આ ડિસ્ટન્સ છે ને એ એક સમાન થવાના છે. જે કાંઈ આ ડિસ્ટન્સ છે એ બધા એક સમાન થાય. તમે અહીંથી આ બિંદુ લ્યો, અહીંથી આ અંતર લ્યો, અહીંથી આ અંતર, અહીંથી આ અંતર, આ બધા અંતરો કેવા થાય? સમાન થાય. ઓકે, હવે આપણે એક પોઈન્ટ ફિક્સ કરીએ. આ પોઈન્ટ છે. આ પોઈન્ટથી
આ પોઈન્ટ પી નામ આપી દઈએ, એના ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, બરાબર. તો આપણને બુકની અંદર જે આકૃતિ આપી છે ને એમાં આ રીતનું કંઈક આપ્યું છે કે આ ડાયપોલ જે છે આમ, એ ડાયપોલની મધ્યમાંથી આવું એક સમતલ પસાર થાય, આમ સમતલ છે. તો આ સમતલમાં કઈ રીતે વાત થવાની છે, તો કે આ સમતલને પહેલાં તો હું આમ ડ્રો કરું, આમ સહેજ આમ ત્રાસો આ રીતે, બરાબર. તો સમતલ અહીંયા આપણે દોરીએ, કઈ રીતે છે આ સમતલ. આ એક સમતલ છે. હવે પ્લસ ક્યુના કારણે અહીંયા કંઈક ઇફેક્ટ આવશે. જો પ્લસ ક્યુના કારણે આ બિંદુએ કંઈક ઇફેક્ટ, આ સ્વાભાવિક છે, આ દિશામાં હશે ઇફેક્ટ, અને આને આપણે શું કહીશું, ઈ પોઝિટિવ. રેડી. અને આ અંતર કેટલું, તો કે ભાઈ આ અંતરને આપણે કેટલું ધારેલું છે, એ. આ અંતર અહીંયા હોરિઝિનથી તમે આ અંતર એ, આ અંતરે કેટલું છે, એ, અને આ કેટલું છે, લંબ અંતર આર. તો અહીંયા આગળ આપણે જોઈએ ભાઈ અક્ષ પરના બિંદુ, અક્ષ તો નહીં બોલે ને આને, આ તો આપણે મોટી ભયંકર ભૂલ થઈ જાય હમણાં. વિષુવ રેખા પરના બિંદુ પીનું ડાયપોલના મધ્ય બિંદુથી અંતર કેટલું છે, આર છે. ડાયપોલના મધ્ય બિંદુથી આ અંતર કેટલું છે, આર. તો આ અંતર કેટલું થશે, તો કે જો આ કાટખૂણો હોય ને આવડો, તો આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર, આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એનું વર્ગમૂળ, કાટકોણ ત્રિકોણ, બંને બાજુના વર્ગનો સરવાળો અને એનું વર્ગમૂળ. તો પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર પી પર કેટલું થશે, લખાવડાવો જોઈએ, ઈ પોઝિટિવ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, કે 1/4πε0 નથી લખતો, છેલ્લે લખશું, આમ બહુ લાંબુ નથી કરવું. એટલે કે વીજભાર ક્યુ છેદમાં અંતરનું અહીંયા આગળ છે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એનો વર્ગ છે ને, અને આનું પાછું શું છે, આ વર્ગમૂળ. રેડી. હવાની ડાયરેક્શન લેવા જઈએ તો અહીંયા તકલીફ એ થાય કે આ નથી કોઈ ચોક્કસ પર્ટિક્યુલર એક ડાયરેક્શનમાં નથી. આમાં ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે આપણી પાસે, તો કે ભાઈ આ દિશા જે છે અત્યારે આપણી, આ દિશા કોની છે આપણી, ડાયપોલ મોમેન્ટ પી. ચાલો આ એની દિશામાં છે નહીં, એનાથી કંઈક એંગલ ઉપર છે, એટલે અત્યારે આપણે ડાયરેક્શનની ચિંતા કરતા નથી, અત્યારે મૂલ્ય જોઈએ જ ખાલી, બરાબર. પછી એના ઘટકો પાડવા પડશે, કેમ કે કોઈ ચોક્કસ દિશા નથી. ચાલો આવડું એક મળી ગયું, ઈ પ્લસ. ઈ માઇનસ કેટલું હશે, તો મેં અહીંયા આગળ જોયું કે ભાઈ ચાલો ઈ માઇનસથી આ ડિસ્ટન્સ કેટલું છે, આ ફરી વખત આ અંતર એ, આ અંતર આર. બોલો આ અંતર કેટલું હશે, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એની 1/2 એટલે વર્ગમૂળ. હવે આ ક્ષેત્ર માઇનસ વીજભાર છે એટલે ક્યાં બોલાવશે, નજીક. પ્લસ હશે એટલે ક્યાં જવા દેશે, દૂર. તો મારા પાસે આ ક્ષેત્ર આટલું આ બાજુ આવ્યું, આ જેટલી લેન્થ હશે વિદ્યાર્થી મિત્રો, આને આપણે નામ આપીએ ઈ માઇનસ, એટલી જ લેન્થ આની હશે ઈ પ્લસની. કેમ, તો કે વિદ્યુત ભારોની જે બેઝ આપણે વ્યાખ્યા છે યાદ કરો, મૂલ્યો કેવા હશે આના, સમાન, અને અંતરે કેવા છે, સમાન. તો જે કંઈ ઇફેક્ટ ઉત્પન્ન કરશે એ પણ કેવી હશે, સમાન. તો આ જ સૂત્ર મળશે, તો આના માટે જ હું આ લખી નાખું ઈ માઇનસ, પણ આપણે અત્યારે વેક્ટર ફોર્મેટ નહીં લખીએ. આ બંને કેવા થશે, સમાન. અહીંયા બીજું સૂત્ર છે એ નથી લખતો, પણ તમે સમજી શકો બંને કેવા મૂલ્યના છે, સમાન. ઓકે, અહીંયા માઇનસ માનકમાં હશે, બહાર આવશે એટલે એ પણ પ્લસ થઈ જશે. આ આપણને મૂલ્ય મળ્યા. હવે આપણે અહીંયા જાણીએ જ ભાઈ કે જ્યારે પર્ટિક્યુલર વેક્ટર જેની આપણે કામ છે એ વેક્ટર એક્સ અથવા વાય ડાયરેક્શનમાં ન હોય, કોઈક થીટા એંગલ ઉપર હોય, ત્યારે આપણે એના ઘટકો લઈ લેતા હોઈએ. અને ઘટકોની જે રીત છે ને એ બહુ સરળ પડે, કેમ કે મોટાભાગના કેસમાં ઘટકો સામસામે એકબીજાની ઇફેક્ટ જે છે એ નાબૂદ કરતા હોય છે, બરાબર. તો અહીંયા આગળ હું ઘટકો લઉં છું,
કે ભાઈ ધન વિદ્યુતભાર જે છે એના કારણે જે આ ફિલ્ડ છે એના બે ઘટકો મળે. કયા બે ઘટકો મળશે? તો કે E પ્લસ સદિશના બે ઘટકો છે. ચાલો, પહેલો ઘટક હશે E પ્લસ કોસ થીટા, બીજો ઘટક હશે E પ્લસ સાઇન થીટા. હશે? મેળવી લઈએ. જો ચાલો, આપણી પાસે આ અહીંયાની એક લાઈન છે આમ, અને એક લાઈન અહીંથી આમ છે. તો આ લાઈન ઉપર એક ઘટક જો આનો હશે, એ કેટલો હશે? E પ્લસ કોસ થીટા, કેમ કે આ ખૂણો કેટલાનો હશે? થીટાનો, કારણ કે આ ખૂણો કેટલાનો હશે? થીટાનો. અને અહીંયા એક ઘટક હશે, એ હશે આપણો E પ્લસ સાઇન થીટા. ચાલો, આ બંને ઘટકો મળી ગયા. આ ઘટક છે એ કઈ ડાયરેક્શનનો છે? એક્સ અક્ષ, અને આવડો આ કઈ અક્ષ ઉપર છે? વાય અક્ષ ઉપર. રેડી? એવી રીતે E માઇનસના બે ઘટકો જો, E માઇનસના બે ઘટકો, E માઇનસ, આ ખૂણો કેટલાનો છે? થીટા, કારણ કે આ ખૂણો કેટલાનો છે? થીટા. તમે સિમેટ્રી ચેક કરો તો અહીંયા આગળ એક ખૂણો બને જેના પરથી આ થીટાનો, E માઇનસ કોસ થીટા, અને એક નીચે તરફ આવ્યો આ ઘટક, આ શું હશે? E માઇનસ સાઇન થીટા. તો તમે વિદ્યાર્થી મિત્રો ચેક કરો. જો આ ઘટક રેડ પેનથી હું જે બે દર્શાવું છું, આ બે એકબીજાની અસર કેન્સલ કરે છે. જો એક પ્લસ વાયમાં છે અને એક માઇનસ વાયમાં છે. એટલે જો હું E માઇનસના ઘટકો ચેક કરું ને તો એક ઘટક શું મળે? E માઇનસ કોસ થીટા એક્સ અક્ષ, બરાબર. અને બીજો ઘટક ક્યાં મળે? તો કે E માઇનસ સાઇન થીટા નેગેટિવ વાય અક્ષ, નીચે તરફ આવે છે. એનો મતલબ કે સમેશન કરવું હોય તો આ બે ઘટકો છે એ એક જ દિશામાં છે, અને આ ઘટકો બે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ બેનો સરવાળો કરું, કારણ કે E પ્લસ અને E માઇનસ તો કેવા છે? સમાન. થીટાય સરખો છે, તો આ બંનેનો જવાબ શું થશે? 0. તો અહીંયા એમ લખી શકાય કે વાય અક્ષ પર ના ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમની અસર નાબૂદ થશે. વાય અક્ષના બે ઘટકો વિરુદ્ધ દિશામાં છે, એની અસરો નાબૂદ થશે. તો વધ્યું કોણ? તો કે પછી ઓલા બે ઘટકોનો સરવાળો. તો કે E એટ પોઈન્ટ P વિષુવ રેખા. ચાલો, આના માટે શું થશે? તો કે બે વખત E પ્લસ કોસ થીટા, E માઇનસ કોસ થીટા, આવું છે. જો E પ્લસ કોસ થીટા વત્તા E માઇનસ કોસ થીટા. હવે આ બંનેને હું કોસ થીટાને બહાર લઈ લઉં તો E પ્લસ પ્લસ E માઇનસ કોસ થીટા. તમે આ બે તો સમાન લીધા છે, આ બે તો સમાન લીધા છે, તો હું એને 2E પ્લસ એવું લખી શકું, અથવા E માઇનસ એ લખી શકાય, બે સમાન જ છે, ઇન્ટુ કોસ થીટા. હવે હું આના માટે લખું ડાયરેક્ટ વિષુવ રેખા. આવું મળે છે. આ કારણ કે અદિશ છે એટલે જે આપણે આને સદિશમાં લેતા નથી. ફાઇનલ ઇક્વેશન આવે પછી એને આપણે એમ લેવું હોય તો માઇનસ પી લઈ શકાય, પણ અમને છેલ્લે દર્શાવું તમને. ચાલો, કોસ થીટા શું મળે અને E પ્લસ વાળું શું છે? તો કે અહીંયા આગળ દેખાય. ચાલો, આ પહેલેથી બધું લખું છું અહીંથી. આ 2 KQ અપોન R² પ્લસ A². આ 1/2 ઘાત કહેવાય વર્ગમૂળ, અને આ 2 ઘાત, એક અંશ અને એક છેદમાં 2 કેન્સલ, એટલે ખાલી એટલું થઈ ગયું. ઓકે, હવે કોણ આવ્યું? કોસ થીટા. કોસ થીટા શું લખાય? કોસ થીટા લખાય પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા પાસેની બાજુ શું છે? A, અને કર્ણ શું છે? કર્ણ શું છે? R² પ્લસ A² 1/2, અને આ કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. આકૃતિ પરથી જોઈ શકો તમે. બંને આ તમે આ સાઈડથી લ્યો તો પણ બે સિમેટ્રી છે, એટલે એ સરખું જ થશે. ચાલો, હવે
આધાર સરખા, ઘાતનો સરવાળો, આની 1 ઘાત આની 1/2 ઘાત એટલે 1 + 1/2 ડોટ ડોટ એટલે 3 નું અડધું, બરાબર. તો આ થઈ જશે 2kqa અપોન r² + a² 3/2. હવે આને જો હું સદિશ કરું મિત્રો, તો જો આ ડાયરેક્શન આ બાજુ છે અને ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે, જો એટલે પરસ્પર બે ડાયરેક્શન કેવી થઈ? વિરુદ્ધ. તો મારે અહીંયા સીધે સીધું -p કેપ લખી શકાય, કારણ કે આપણે એના સંદર્ભમાં જ આખી વાત કરીએ છીએ. આ આટલું દેખાય વિદ્યાર્થી મિત્રો? 2aq કઈ રાશિ આપણે જોઈ છે? 2aq એટલે યસ, 2aq is nothing but equal to dipole moment p. So we can write dipole moment p is equal to 2aq in this equation. Okay. તો અહીંયા આગળ મૂકીએ આપણે કિંમતો. aq is equal to p upon r² + a² 3/2 p કેપ એ વિષુવરેખા. ચાલો આવું સૂત્ર આવ્યું. અને k = 1/4πε0 લખી શકો તમે, એમાં કાંઈ ચિંતાનો વિષય નથી, જે લખો તે ચાલે. ફાઇનલ છેલ્લે 1/4πε0 દર્શાવી દઉં તો પણ ચાલે. ચાલો આ બંનેની અંદરથી a², આમ તો a ખૂબ નાનો લઈ લઈએ, કોના કરતાં? r કરતાં. તો આ સૂત્રમાં a is nearly equal to 0. પૂરું. ચાલો તો આના માટે e વિષુવરેખા પર kp, આ માઇનસ છે ને, ભૂલાઈ જાય પાછું, r² એની 3/2 કેપ 3/2 ઘાત આના p કેપ. ચાલો આ 2 કેન્સલ. હવે ફાઇનલ ઇક્વેશન શું આવ્યું જો? e વિષુવરેખા 1/4πε0 p upon r³, આ સૂત્ર આવ્યું. ઓકે. માઇનસ શું દર્શાવે છે? ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. અને ઓલા કેસની અંદર શું હતું? પ્લસ, એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાં. તમે ગમે ત્યાં લ્યો, કદાચ મેં એમાં આ બાજુ પોઈન્ટ લીધું હતું ને, તમે આ બાજુ પોઈન્ટ લેશો તોય સૂત્રમાં માઇનસ આવશે નહીં. એ તો હંમેશા ડાયપોલ મોમેન્ટની દિશામાં જ આવશે. ઓકે. હવે આપણે બે સૂત્ર અહીંયા તૈયાર થઈ ગયા. જુઓ, એક આપણી પાસે સૂત્ર છે e વિષુવરેખા ઉપર -kp upon r³ અને e અક્ષ ઉપર kp 2kp upon r³. આ બે સૂત્રોની સરખામણી કરવી છે મારે. આ બે સૂત્રની સરખામણી, જ્યારે સરખામણી કરવી હોય ત્યારે ગુણોત્તર લઈ લેવાય, અથવા તમે માઇનસને અત્યારે ઇગ્નોર કરો તો આ જે મૂલ્ય છે એટલું જ મૂલ્ય અહીંયા છે. જો દેખાય છે? તો આના બરાબર, આ આટલા બરાબર શું લખાય? આ લખી શકાય. તો e અક્ષ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ e વિષુવરેખા. એટલે કે વિષુવરેખા ઉપર ક્ષેત્ર અક્ષ કરતાં ઓછું હોય છે. ઓછું એટલે અડધું હોય છે. અને અક્ષ ઉપર જો તો વિષુવરેખા ઉપર જે હોય એના કરતાં બમણું હોય છે. આ સૂત્ર ઉપરથી તમને માહિતી આવે. જો આ બે સૂત્ર છે ને, ઘણી વખત કેસમાં આપણને એમની સરખામણી વિશે વાત કરવામાં આવે છે, અથવા કોઈ એક્ઝામ્પલમાં આપણને ફેરવીને બધી રકમમાં માહિતી આપી હોય, પણ પોઈન્ટ ક્યાં હોય? તો કે એક અક્ષ ઉપર હોય અને એક વિષુવરેખા ઉપર હોય. હવે તમને ડાયરેક્ટ એકનું મળી જાય એટલે એનું કાં અડધું કરીને બીજાનું મળી જાય, અથવા બમણું કરીને બીજાનું મળી જાય, બરાબર. તો થિયરી કન્સેપ્ટ માટે આની બેની સરખામણી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આટલી સમજૂતી જે છે એ આપણા માટે ઇનફ છે. હવે એક અહીંયા કન્સેપ્ટ વારંવાર આપણે ઉપયોગ કર્યો કે આર ખૂબ નાનો હોય. આગળના પહેલાં ટોપિકમાં આપણે લીધું હતું અને આમાંય આપણે કીધું આર ખૂબ નાનો હોય. તો વિદ્યાર્થી મિત્રો, આર નાનો હોય એના માટે એક અહીંયા નાની એવી ડેફિનેશન એક આપેલી છે બિંદુ ડાયપોલની. જો બિંદુ ડાયપોલ શું છે, સ્ક્રીનશોટ વચ્ચે લેતા જજો, જેથી કરીને લખવામાં કદાચ પાછળ રહી ગયા હોય તો લખી શકાય, નોટ્સ બનાવી શકાય. જો બિંદુ ડાયપોલનો કન્સેપ્ટ કંઈક આવો છે કે આ અંતરો જે છે ને એ ખૂબ ઓછા એટલે શૂન્યવત, શૂન્ય નહીં પણ કેવા અંતરો? શૂન્ય નહીં, અંતર ખૂબ નાનું હોય. આ અંતરો કેવા હોય? ખૂબ નાના.
અને જે વીજભાર લેવામાં આવે છે એ ખૂબ મોટો હોય, અનંત નહીં પણ એટલો વધારે ખરો, અનંત જેટલો. તમે વિચારો, જે આ ડાયપોલ છે ને એ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુથી બની. હવે આ અંતરને હું શૂન્યવત નાનું લઉં, અંતર ખરું પણ શૂન્યવત નાનું, અને આ વીજભાર ખરો પણ ખૂબ મોટો વીજભાર, એક પ્લસ એક માઇનસ છે એ ખૂબ મોટો. તો આ ડાયપોલ એક નાની એવી રચના બને, જો જ્યાં પ્લસ માઇનસ સેપરેટેડ છે પણ આ બિંદુ તરીકે એમ નજીક નજીક છે, એટલે એને કન્સેપ્ટ આપવામાં આવ્યો બિંદુ ડાયપોલ. શું નામ આપવામાં આવ્યું? બિંદુ ડાયપોલ. હવે શું કામ બિંદુ ડાયપોલનો કન્સેપ્ટ લાવ્યા આપણે? તો કે તમે જો યાદ કરો, વિદ્યુતભાર ક્યુ પડ્યો હોય ને આમ પ્લસ ક્યુ, તો એનાથી આપણે એવું કહેતા આર અંતરે વિદ્યુત ક્ષેત્ર તો કે E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર, કહેતા હતા કે નહીં? તો આ બિંદુ ડાયપોલ હોય તો એના માટે આ સૂત્રો તમે વેલિડ રીતે સાચા લગાડી શકો, કેમ કે અહીંયા જેમ વિદ્યુત ભાર કામ કરે છે એમ અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ પી કામ કરે. જો જેમ અહીંયા અંતરના વર્ગના પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે, એવી રીતે અહીંયા આર ક્યુબ અંતર જ દર્શાવે છે અને ક્યુબ પ્રમાણે ઘટે છે. એટલે કન્સેપ્ટ બિંદુ ડાયપોલનો લાવવો જરૂરી હતો. એટલે આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે બિંદુ ડાયપોલ માટે 100% સાચા છે. જો ડાયપોલ છે એ બિંદુ ન હોય તો કિસ્સા થોડાક અલગ હોય, પણ 12 સાયન્સના લેવલ ઉપર આપણે એ કિસ્સાઓમાં પડતા નથી. આપણે અહીંયા દરેક ડાયપોલના જે કિસ્સાઓ છે એ બિંદુ ડાયપોલના છે. એ તમે જે અહીંયા મેં સમજાવ્યું એ પ્રમાણે સમજી શકો. આ સેપરેટ અંતર હોય તો ઘણી બધી મહેનત કરવી પડે, આ સૂત્ર વાપરવા પડે. જુઓ, આ સૂત્ર વાપરવું પડે, કેમ કે એને અવગણી શકાય એવું ન હોય, પણ જ્યારે બિંદુ ડાયપોલમાં એ નાનું, એને અવગણી શકાય એવું જ હોય. એટલે સીધું આ સૂત્ર તમારું આવી ગયું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ઘણી વખત બોર્ડની અંદર પ્રશ્ન પૂછવામાં આવે છે કે બિંદુ ડાયપોલ એટલે શું, શા માટે એ જરૂરી છે? તો આ એનું જરૂરિયાત છે બિંદુ ડાયપોલની. આ આકૃતિ વિદ્યાર્થી મિત્રો સાથે સાથે જેમ કન્સેપ્ટ તમે ડેરાઈવ કરતા જાઓ એમ સાથે સાથે તમારે ડ્રો કરતી જવાની છે. પહેલાં આખી દોરીને પછી આખું તારવણી એવું નહીં કરતા, બરાબર? કેમ કે જેથી કરીને આમાં કંઈક આવતું જશે એ પ્રમાણે તમને એની અંદર જે ડ્રો કરવાનું છે એ યાદ આવતું જશે. આશા રાખું છું બંને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ તમને સારામાં સારી રીતે સમજાઈ ગયા હશે. થેન્ક યુ.